આજે આપણે ટ્રોમા વિશે જાણીશું. ટ્રોમા એ કોઈ બીમારી નથી, કોઈ પણ પ્રકારનો અકસ્માત જેમાં મોસ્ટ કોમનલી રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતો હોય છે અને એને કારણે જે ઈજા થાય તેને મેડિકલ લેંગ્વેજમાં ટ્રોમા કહેવામાં આવે છે. ટ્રોમા માટેની ટ્રીટમેન્ટ ખૂબ જ સઘન અને ખૂબ જ ઝડપી હોય છે. ટ્રોમા જ્યારે મગજનો, ફેફસાનો, લીવરનો, સ્પ્લીનનો, પગના હાડકાઓનો, જ્યારે મેજર ઓર્ગનનો થતો હોય છે ત્યારે ખૂબ જ ત્વરિત માત્રામાં લોહી વહી જતું હોય છે અને દર્દી ગંભીર થતો હોય છે. જેટલું ઝડપથી દર્દીને હોસ્પિટલમાં લાવી શકાય એટલી ઝડપથી દર્દીનું આયુષ્ય અને જીવન બચાવી શકાય છે. ટ્રોમા માટેના સૌથી સારામાં સારી સારવાર એ એમને તાત્કાલિક એમને ટ્રીટમેન્ટ મળવી એ છે. તાત્કાલિક સર્જરી કરવાની જરૂર પડે તો એ છે. ટ્રોમામાં ABC બધા પ્રોટોકોલ્સ થતા હોય છે, જેમાં તાત્કાલિક દર્દીને વેન્ટિલેટર પર લઈને એમનું સર્ક્યુલેશન મેન્ટેન કરીને બ્લડ પ્રોડક્ટ આપીને તાત્કાલિક સીટી સ્કેન દ્વારા બધી સ્ક્રીનિંગ કરીને કઈ પ્રકારની ઇન્જરી છે તેનું તાત્કાલિક નિદાન કરીને એ માટેની જરૂરી રેસ્ક્યુ સર્જરી કરવાની થતી હોય છે.